60 શબ્દ ઝડપ. ગુજરાત પાક્ષિકનું પેરેગ્રાફ. રેડી સ્ટાર્ટ. આમ તો આકાશનો રંગ આકાશી છે, પરંતુ વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે કે તે દિવસે આભમાં માનવ નિર્મિત ઇન્દ્રધનુષી રંગોળી નિહાળવા મળે. તે દિવસે એટલે ઉત્તરાયણનો ઉત્સવ. હકીકતમાં ગુજરાતમાં તો પ્રત્યેક ગુજરાતી માટે પતંગ ઉત્સવ એટલે ઉમંગ ઉત્સવ. આપણી શ્રદ્ધા, પ્રગતિ, લાગણીને સાનુકૂળ પવનના જોરે, દોરીના સથવારે આભને આંબી જવાની છે, તાલાવેલી છે ને એ છે પતંગ ઉત્સવ. ભગવાન સૂર્યનારાયણની મકર રાશિમાં સંક્રાંતિ અને ઉત્તર દિશામાં ગમન. આ ઉત્સવ એટલે ફક્ત પતંગને ગગનવિહાર કરાવવાની જ વાત નથી. તેમાં દાન પુણ્યરૂપી શ્રદ્ધા, પારસ્પરિક લાગણી, સંબંધોમાં પણ પ્રાણ પૂરવાના ગુણ સમાહિત છે અને એટલે જ આ મહોત્સવ જગવિખ્યાત છે. દેશ વિદેશની ફિલ્મો અને ગીતોમાં પણ આપણી ઉત્તરાયણને તાદ્રશ્ય કરવામાં પણ આવે છે. ફકરો. મજાની વાત એ છે કે ઉત્તરાયણ પર્વ પર નાગરિકોના ઉત્સાહ અને રાજ્ય સરકારના રચનાત્મક પ્રયાસોને પરિણામે ગુજરાતીઓ પતંગ બનાવવામાં અને ચગાવવામાં દેશમાં સૌથી આગળ છે. પતંગ ઉત્સવને કારણે નાગરિકોના મનોરંજનની સાથે પ્રવાસન અને રોજગારના ધ્યેય પાર પડ્યા છે. તો કરુણા અભિયાન થકી સરકારે ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પણ વિકાસ મંત્ર સાર્થક કર્યો છે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પતંગ ઉત્સવની શરૂઆત કરાવી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગ ઉત્સવ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના ઉત્તરાયણ પર્વની વૈશ્વિક ઓળખ વિસ્તારવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાડવા આમંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ફકરો. લોક સંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેરમાં યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના પર્વને આધુનિક આયામ આપી તેને પ્રવાસન સાથે જોડ્યો છે.